श्री वल्लभाधीश की जय, श्री बालकृष्णलाल प्यारे की जय। પુષ્ટિ માર્ગમાં રસરૂપ ફલાત્મક શ્રી કૃષ્ણનું દાન શ્રી વલ્લભે પોતાના સેવકને કર્યું છે. અને આ સ્વરૂપ કેવું છે? આ સ્વરૂપ જ્યારે હૃદયારૂઢ થાય ત્યારે તે સ્વરૂપને આપણે માણી શકીએ. તો કેવા છે આ શ્રી કૃષ્ણ? તો શ્રી હરિરાયજીએ શિક્ષાપત્ર 2માં સુંદરતાથી આ સ્વરૂપનું વર્ણન કર્યું છે. તો તેમાંના સૂક્ષ્મ ભાવોને આપણે જાણીએ. શ્રી યશોદાજીને ત્યાં જે સ્વરૂપ પ્રગટ્યું છે તે કેવલ વ્રજભક્તના આનંદ દાનાર્થ છે. યશોદોત્સંગ લાલિત છે. યશોદાજી નીકી ભાંતિથી લાલન પાલન કરે છે. શ્રી યશોદાજી ગોદમાં પુત્રને લઈને સુંદર ઘૂઘરવાળા વાર છે તેને સંવારીને વેણી ગૂહે છે. અનેક મેવા મીઠાઈ અરોગાવે છે, ખીલોનાથી ખેલાવે છે. કુમારિકા જે ઘરમાં છે તેઓ ક્યારેક વેણી ગૂહે છે, અથવા ક્યારેક શ્રુતિરૂપા શ્રી ચંદ્રાવલીજી પધારી બાલ ભાવથી શ્રી ઠાકોરજીના કેશ સંવારે છે. ક્યારેક શ્રી વૃષભાનુજા પધારે છે અને બાલ ભાવથી શ્રી ઠાકોરજીના કેશ ગૂહે છે. શ્રી ઠાકોરજી બાલ ભાવથી હઠ કરીને શ્રી યશોદાજીને કહે છે કે આપ વૃષભાન કુમારિકાના વેણીને ગુહો. તો બંને સ્વરૂપોના કેશને શ્રી યશોદાજી સંવારે છે. તો શ્રી વલ્લભની કૃપાથી આવો અનુભવ થઈ શકે. સુંદર ભાલ પર મોતીની લર છે તે માનો નીલ કમલ પર જલની બુંદ લાગી રહી છે, અથવા તો શ્યામ ચંદ્રમા પર તારાગણની પંક્તિ આવી રહી છે. અને જ્યારે આ કેશ પવનથી જ્યારે હલે છે ત્યારે કેવું લાગે છે? માનો મુખ કમલના મકરંદને વશ થઈ અલીના છોટા છોટા ભ્રમર તે કમલનું પાન કરવા આવ્યા હોય, અથવા ક્યારેક મુખ ચંદ્રમા પર અલગ સર્પના છોટા બચ્ચા આવ્યા હોય તેવું લાગે છે. અને લાલનના અતિ ઘૂંઘરાલા કેશ છે. તો મૈયા બંને તરફ મોતી સૂક્ષ્મ પરવી કાનની પાછળ લગાડી દે, જેથી તે કેશ બરાબર રહી શકે. અને તે જ આપણે જે અલકાવલી ધરીએ છીએ તેનો ભાવ છે. આ અલકાવલી માનો શ્યામ મેઘમાં બે બકની પંક્તિ હોય તેવી લાગી રહી છે. સુંદર કસ્તુરીનો તિલક છે તે શ્રી ચંદ્રાવલીજીના ભાવરૂપ છે. સુવર્ણનો તિલક શ્રી સ્વામિનીજીના ભાવરૂપ છે. કપોલ પર કેસરથી ચિત્ર કર્યા છે, કમલપત્ર કર્યા છે તે શ્રી સ્વામિનીજીના મનોરથ સ્વરૂપ છે. કારણ કે કમલપત્ર જ્યારે બ્યાહ થાય ત્યારે ધરે છે અને શ્રી સ્વામિનીજીનો મનોરથ છે. તો આપ આપના વર્ણરૂપ કેસરથી કમલપત્ર કપોલમાં સંવારીને જતાવે છે કે અમારાથી જ આપનો બ્યાહ થશે. ક્યારેક શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીને ખેલાવા લઈ જાય અને બ્યાહનો મનોરથ કરે. શ્રી ઠાકોરજીને બ્યાહના બધા શૃંગાર કરે અને જ્યારે પાછા પધરાવવા માટે આવે ત્યારે બીજા બધા શૃંગાર તો વડા કરી લીધા હોય, પણ કમલપત્ર રહી ગયું. અને મૈયા કહે છે, અરે આ કમલપત્ર કેવી રીતે આવ્યું? તો શ્રી રાધિકાજી કહે છે, તુમારો પુત્ર અતિ ચંચલ, कैसे હું રહત નાહી, ક્यों રાખે હૈ. અને જ્યારે મેં બ્યાહનો મનોરથ કર્યો ત્યારે તે બરાબર રહ્યો. અને યશોદાજી મનોરથ કરે છે કે વૃષભાન કુમારીથી જ મારા પુત્રનો બ્યાહ થાય. તેમની ગોદ મેવા મીઠાઈથી ભરી દે છે. કુંડલ અતિ ચંચલ છે, મકરાકૃતિ મયુરાકૃતિ પરકિયા સ્વકિયાના ભાવના. સુંદર ચિબોક પર હીરાનું ભૂષણ છે તે શ્રી ચંદ્રાવલીજીના ભાવનું છે. નયન કમલમાં અંજન લગાવ્યું છે અને અતિ કુટિલ ચપલ નેત્ર છે, તેનાથી વ્રજભક્તોને નેત્ર કટાક્ષ કરે છે.
લાર રસ અધરમાંથી સ્રવે છે. તેના દ્વારા નંદ બાવા યશોદાજી જ્યારે લાલનને વહાલ કરે તો તેમની પ્રાપ્તિ અધર રસની પ્રાપ્તિ તેમને થાય છે. સખાની મંડળીમાં જૂઠો ખવાવે છે અને જીને નહીં પાયો સુનો રે ભૈયા મેરી હથેરી ચાટ, તે દ્વારા અધર રસ પ્રાપ્ત થાય છે. અને વેણો દ્વારા પશુ પક્ષી અને સમગ્ર વ્રજભક્તોને પણ અધર રસ પ્રાપ્ત કરાવે છે. સુંદર પલ્લામાં પોઢ્યા છે, અંગુષ્ઠને વારે વારે મુખમાં પ્રવેશ કરાવે છે. તેમાં તે ભાવ છે કે ચરણારવિંદમાં કોટાનકોટ ભક્તના મન છે, તેમનો તાપ છે કે અમને અધરામૃતનું પાન ન થયું તો શ્રી ઠાકોરજી તેમને અધર રસનું પાન કરાવે છે. અથવા તો શ્રી ઠાકોરજી વિચારે છે મારા ચરણારવિંદમાં એવો કયો રસ છે કે સગરા ભક્ત ચરણારવિંદને પૂજે છે, માટે પણ આપ ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવે છે. ગ્રીવાથી કંઠસરી લાગેલી છે, મોતીની સૂક્ષ્મ મોતીની કંઠસરી લાગેલી છે અને ત્યાર પછી અનેક સુવર્ણ મણિકા અને મણિમાલા ધરી છે. તો અલગ અલગ ભક્તોને આપ ધારણ કરી રહ્યા છે. ઉરસ્થળ પર બઘનખા ધર્યો છે અને સુંદર બાહુમાં બાજુબંધ રત્નજડિત નવરત્નયુક્ત જડાવ છે. તેમાં વામ ભુજાના શ્રી સ્વામીજીના ભાવથી અને દક્ષિણ ભુજાના શ્રી ચંદ્રાવલીજીના ભાવથી ધર્યા છે. બંને હસ્તની 10 ઉંગલીમાં રત્નજડિત જડાવ મુદ્રિકા શોભે છે. 10 પ્રકારના ભક્તના ભાવરૂપ છે. અને ચરણારવિંદમાં નુપુર ધર્યા છે. જ્યારે આપ ચાલે છે તેની ધ્વનિ સુની અનેક ગોપીજન મોહ પામે છે. ત્યાર પછી નંદાલયના જે રત્નજટિત સ્તંભ છે તેમાં પ્રતિબિંબ જોઈને પકડવા દોડે છે. પ્રતિબિંબ હસ્તમાં આવતું નથી તો કિલક કરીને આપ હસે છે. વ્રજની રજ સર્વાંગમાં લાગી છે, પરમ શોભાયુક્ત છે. વ્રજભક્તોને આ જોઈને હસવું આવે છે અને ક્ષણમાં તો ક્રોધિત થઈ જાય. યશોદાજી ગૃહ કાર્યમાં લાગે તો દહીંના માટ ફોરી ડારે, માખણ બંદરને લૂંટાવી દે, ભૂમિ પર લોટે. ક્યારેક તો ચંદ્રમાને જોઈને જીદ કરે, મૈયા મેં તો ચંદ ખિલોના લે હું. અથવા તો કયા તો માખણનો લોંદા છે, મને લાગે છે બહુ મીઠું માખણ છે, મૈયા ગમે તેમ કરીને મને લાવી આપ. અને વ્રજભક્ત નૂતન સામગ્રી નવનીત થોડી પણ લઈને આવે, શ્રી ઠાકોરજી અત્યંત સંતુષ્ટ થાય છે. તો આ રીતે યશોદાજીના ઘરે જે પ્રભુ પધાર્યા છે કેવલ વ્રજભક્તના સુખદાન અર્થે જ પધાર્યા છે. ભક્તને આધીન છે અને આ જ સ્વરૂપ શ્રી યશોદોત્સંગ લાલિતને શ્રી વલ્લભે અતિ કૃપા કરી આપણા માથે પધરાવી આપ્યા છે. તો નીકી ભાંતિથી તેમનું સેવન કરીએ અને આવા ન્યારા ભાવને આપણા શ્રી ઠાકોરજીમાં વિચારીએ. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય.